હલો. મેનેજિંગ ડાયરેક્ટર સાહેબ, એમડી સાહેબ બોલો છો એસટી માંથી? હા બોલો. સાહેબ વસંત ચાવડા બોલું છું અમરેલીથી. હા બોલો બોલો વસંતભાઈ. સાહેબ આપના ધ્યાનમાં કદાચ હશે કે અમારે અમરેલીનું એક પ્રકરણ છે અહીંયા ડિવિઝનમાં, છેલ્લા 1 મહિનાથી ચાલી રહ્યું છે અમે બધા શું મુદ્દાઓ છે? લઈને. બરાબર. એટલે ગઈ 6/8 અમે ડીસી સાહેબને મળવા આવ્યા હતા. શું પ્રકરણ છે ભાઈ? હું અમને સાહેબ ખબર પ્રકરણ જ કહું છું. હા. 6/8 ડીસી સાહેબને મળવા આવ્યા હતા અને એમની સાથે બેસીને અમે 16 મુદ્દાઓ નક્કી કર્યા હતા કે સાહેબ આ 16 મુદ્દાઓ છે, અહીંયા આ તકલીફો છે અનુસૂચિત જાતિના કર્મચારીઓને અને મહિલાઓને જે પ્રોબ્લેમો થાય છે. એટલે ડીસી સાહેબે અમારી પાસે 1 મહિનાનો ટાઈમ માંગ્યો હતો કે 1 મહિનામાં હું આ બધા મુદ્દાઓનું સોલ્યુશન તમને લાવી દઈશ. ત્યારબાદ અમે 6/9 ને મળવા આવ્યા તો સાહેબ હાજર નહોતા રહ્યા અને ત્યાર પછી કાલે સીએમ આવવાના હતા એટલે અમે આજની તારીખમાં એને લેખિત આપ્યું હતું કે સાહેબ અમે રૂબરૂ આવવાના છીએ અને તમે અમને મળજો. એટલે સાહેબે અમને લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે મારે સંકલન મીટિંગ છે કલેક્ટરમાં, એટલે હું હાજર નહીં રહી શકું, પણ તમે જે ઉપવાસ ને ધરણાની વાત કરી છે એવું તમે કાંઈ ન કરતા અને કાંઈ કરશો તો જવાબદારી તમારી રહેશે. તો સાહેબ અમે કલેક્ટર કચેરીમાં જાણ કરી અને જોયું સાંભળ્યું તો 11 વાગ્યાની સંકલન મીટિંગનું સાહેબ અહીંયા લખીને ગયા છે, પણ 11 વાગે સંકલન મીટિંગ નથી, 4 વાગે છે અને અમે 11:30 વાગ્યાના આવીને અહીંયા એની ઓફિસે બેઠા છીએ. સાહેબ કોઈનો ફોન ઉપાડતા નથી અને અમને મળતા નથી, એટલે સાહેબને અમારી યાર વાંધો શું છે ખબર નથી પડતી. આપ કોણ છો? વસંત ચાવડા, સામાજિક કાર્યકર. અચ્છા અચ્છા. તો શું છે તમારું પ્રોબ્લેમ? અમારી સમાજના જે કર્મચારીઓ, કંડક્ટરો કે ડ્રાઈવરોની જે કઈ પ્રોબ્લેમો છે ને સાહેબ, એ પ્રોબ્લેમો લઈને અમે અહીંયા 1 મહિના પહેલા આવ્યા હતા અને એ મુદ્દાઓ 1 મહિનામાં અમને પૂરા કરી દેવાને સાહેબે અમને વચન આપ્યું હતું, પણ હવે સાહેબ જ અમને મળતા બંધ થઈ ગયા છે. નહીં તો એવું જ હોય છે ને કે 11 વાગે સામાન્ય રીતે આપણે જવાનું છે. શું એમાં શું છે કે પહેલા 11 વાગે જ મીટિંગ થતી હશે એટલે ના મટી સાહેબ, ગયું મેં હશે. કલેક્ટર કચેરીમાં હમણાં ફોન કર્યો તો એ લોકો એવું કીધું કે 4 વાગે છે અને સામાન્ય રીતે 11 અત્યારે અમને વાગે સમાચાર છે કે ડીસી સાહેબ છે ને એ ગાવડકા ચોકડી ઉપર ઉભા છે. તો તમે કરો ને ભાઈ એમના સાથે સંકલન. શું છે તમારે? પણ સાહેબ સમાજ મળતા જ વાળા નથી. અમે અહીંયા આવીને મળવા આવીએ સાહેબ, હું ઓફિસ મૂકીને વયા જઈશ. એવી જ કેવી રીતે થાય? આ ચોથી વાર આવ્યા છે સાહેબ, પહેલી વાર નથી. તો ચોથી વાર આવ્યા છો તો મારી પાસે તો પહેલી વખત બોલી રહ્યા છો. હા, એટલે હું અવારનવાર અમે પાછા લેખિતમાં જાણ કરીને આવીએ છીએ કે અમે આવવાના છીએ, છતાંય વયા જઈશ. કદાચ આવી જશે, મેં એમને ફોન કરું, તમારી સાથે વાત. હા તો કરો જ, ફોન કરો, એ નહીં આવે ત્યાં સુધી આજ અમે ક્યાંય જવાનું નથી, બેઠા છીએ. ક્યાં છે? બેઠો ને, બેઠવામાં શું વાંધો છે? ત્યાં એટલી બધી ભલે જગ્યા હશે. એ આવશે પછી મળીને જશું અમે. આ જે રેકોર્ડિંગ તમે સાંભળ્યું એ એસટીના એમડી સાહેબનું છે. આપણે છેલ્લા 2 મહિનાથી ડીસી સાહેબને અનુસૂચિત જાતિના ડ્રાઈવર, કંડક્ટરો, મહિલાઓ અને પુરુષોની જે તકલીફો છે એની રજૂઆતો કરી રહ્યા છીએ. 6/8/24ના રોજ આપણે એને રૂબરૂ મળી અને રજૂઆતો કરી હતી. 16 મુદ્દાઓ એને પોતા એના હાથે લીધા હતા અને 1 મહિનાનો આપણી પાસે સમય માંગ્યો હતો, પણ છતાંય હજી આનો આપણને કોઈ જવાબ મળ્યો નથી. અને આ 3 થી 4 વાર આપણે તેમને લેખિતમાં આપી અને તેની મુલાકાતે આવીએ છીએ, પણ કોને ખબર સાહેબને કંઈક આપણાથી તકલીફ હશે, જ્યારે આવીએ ત્યારે ડિવિઝન મૂકીને ગુમ થઈ જાય છે. અને એ 16 મુદ્દાઓમાંથી 3 મુદ્દાઓને એણે આપણને લેખિતમાં જવાબ આપ્યા. જે જવાબો એ આપણને ત્યાં આપી શકતા હતા એ જ દિવસે, કેમ કે એ બધા ડિવિઝનના પ્રશ્નો નથી, એ જે કંઈ તપાસો ચાલે છે એ ઉપરથી ચાલે છે. પણ એક વસ્તુ સાબિત થાય છે કે આ સાહેબ રહ્યા ને એ અનુસૂચિત જાતિ સમાજના વિરોધી છે અને એને દલિતોથી તકલીફ છે, કેમ કે 2 મહિના જેવો સમય થઈ ગયો, પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી કે નથી આપણી મુલાકાત કરતા. આ તમે જે રેકોર્ડિંગ સાંભળ્યું એ એમડી સાહેબની સાથે મેં વાત કરી હતી, એણે એવું કીધું હતું કે હું તેમને ફોન કરું છું, તમે બેસો. ત્યારબાદ હમણાં આપણા સામાજિક આગેવાન નરેશભાઈ વાળાએ ફોન કર્યો કે સાહેબ એવું કહે છે કે તમારું એ પ્રકરણ છે તમને પતાવી દે, તો તમને ત્યાં અધિકારી કંઈ જખ મરાવત નથી બનાવ્યા, તમારો આ અધિકારી અમને જવાબ નથી દેતો, એટલે અમારે તમને ફોન કરવો પડશે. તમે એમ કહો કે મને લેખિતમાં આપો અને આવેદન આપો. એટલે એક તો તમારે પગાર અમારો ખાવો, અમારા નોકર, અને પાછા અમારા જ બાપ થાવ તમારે.
આ પ્રકરણ 2 મહિનાથી ચાલે છે. ફેસબુકમાં અવારનવાર લાઈવ થાય છે જ્યારે આવીએ છીએ ત્યારે પણ આજે આ યુટ્યુબ ઉપર એટલા માટે ચડાવવું પડે છે કે આમાં ડીસીનો અને ડીએમનો બેનો નંબર નાખું છું. ડીસીને એમ કહેજો કે દલિતોથી તકલીફ હોય ને તો ડિવિઝનમાંથી બદલી લઈ લ્યો અને કાં પછી ત્યાં બેસી અને એના પ્રશ્નોનું નિરાકરણ લાવો. અને ડીએમને કહો કે આપણે પ્રજાના ટેક્સ ઉપરથી પગાર લઈને ખાઈ છીએ એટલે પ્રજાનું પપ્પા ન થવાનું હોય, એના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું હોય. સાંભળો નરેશભાઈ જે વાત કરી અને ફોન કરીને કહેજો શું કરવાનું હોય. हेलो नमस्कार सर. बोलिए. नरेश वाला बात कर रहा हूँ सर. कौन? ओ सोशल वर्कर नरेश वाला बात कर रहा हूँ सर, वो उमरेली डिवीजन से. हाँ तो क्या बात है बताओ ना भाई. अरे यार आओ, यहाँ से डीसी साहब भाग गए बार. अभी सुबह से हम लोग को सामाजिक आगेवान सब खड़े हैं, कर्मचारी खड़े हैं. तो मैं क्या करूँ, वहाँ का काम वही ना सॉल्व करोगे तुम. तो सर वो ज्ञान तुम्हें कुछ करना है तो आवेदन पत्र भेज दो. है. तुम्हें कुछ अगर यहाँ से कुछ कराना है सेंटर से, मध्यस्थ कचहरी से, अरे एप्लीकेशन भेज दो, ईमेल से करके भेज दो. अरे उनको हम सब लिखित में देके गए थे, वो टाइम वो हमें भेजो ना. तो मुझे क्या पता. क्यों आप यहाँ एमडी हो ना सर, आपने उसको बोल सकते कि भाई तुम बाजे जाओ, वहाँ पे जाओ. भाई तुम्हारा क्या है, तुम क्या करते हो क्या नहीं करते हो मुझे कुछ पता है. अरे सर आपको तुम्हारी क्रेडिबिलिटी क्या पता है मुझे. हाँ तो मैं बात बताता हूँ ना आपको. तो क्या बताने से थोड़ी पता चलेगा बात. तो कुछ नहीं पता चलेगा. अब आवेदन पत्र करना है तो करो. तो आवेदन का कौन जवाब देता है. मैं करूंगा ना. मेरे से मोबाइल पे बात कर रहे हो तुम, हमसे एक्सपेक्ट कर रहे हो कि सब कुछ बोले. तो अभी पहले भी आपको फोन